મળ્યો પાણી પર તરતો તિરંગો 90 મીટર ઊંચી હાઇડ્રોલિક મશીનથી તિરંગાને સલામી અપાઈ। સુરત મહાનગરપાલિકાના સત્તાવાર કાર્યક્રમમાં 90 મીટર ઊંચી હાઇડ્રોલિક મશીનથી તિરંગાને સલામી અપાઈ। અંદાજે 30 માળ જેટલી ઊંચાઈએ રાષ્ટ્રધ્વજને લહેરાતો જોઈ લોકોએ ગર્વની અનુભૂતિ કરી। મનપાની બે વિશાળ એરિયલ લેડર પ્લેટફોર્મ મશીનોએ ભવ્ય દ્રશ્ય સર્જ્યું। ફાયર બ્રિગેડની પાઇપથી કેસરી, સફેદ અને લીલા રંગના પાણીના ફુવારા છૂટ્યા। પાણીના ફોર્સથી આકાશમાં કૃત્રિમ તિરંગો બન્યો। રાષ્ટ્રધ્વજને પાણીથી સ્નાન કરાવતો હોય તેવો નજારો સર્જાયો। તાપી નદીની વચ્ચોવચ્ચ 20 ફૂટ લાંબો વિશાળ તિરંગો લહેરાયો। 8 ફૂટ પહોળો ધ્વજ નદીના શાંત જળમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો। આ દ્રશ્યને નિહાળવા રિવરફ્રન્ટ અને બ્રિજ પર લોકોની ભારે ભીડ ઉમટી પડી। વાહન ચાલકો અને રાહદારીઓ પળવાર માટે થંભી ગયા। સુરતમાં પ્રથમવાર નદીમાં આ રીતે તિરંગો જોવા મળ્યો। લોકોએ મોબાઈલમાં દ્રશ્યો કેદ કરી સોશિયલ મીડિયા પર શેર કર્યા। સેલ્ફી વિથ તિરંગાનો ટ્રેન્ડ શરૂ થયો। આખું વાતાવરણ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું। આધુનિક ટેકનોલોજી અને પરંપરાના સંગમે સુરતની ઉજવણી યાદગાર બની। ગણતંત્ર પર્વને લઈને અમદાવાદમાં વિશેષ ઉજવણી કરવામાં આવી। અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ પર વિન્ટેજ કાર રેલીનું આયોજન કરાયું। 20 કિલોમીટર સુધી કાર રેલી યોજી ગણતંત્ર પર્વની ઉજવણી કરાઈ। રેલીમાં 25થી વધુ વિન્ટેજ કાર જોડાય। વર્ષમાં 3 થી 4 વખત આ રીતે રેલી યોજવામાં આવી। વિન્ટેજ કાર ધરાવતા લોકો પોતાની કારની જાળવણી કરે અને કાર ચાલુ રહે તે હેતુથી આ પ્રકારના આયોજન કરવામાં આવે છે। વિન્ટેજ કારને નિહાળવા રીતસર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। લાગેલી ભીષણ આગથી કોઈના આશિયાના છીનવાઈ ગયા તો કોઈની આજીવિકા। રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે ભારે દોડધામ વાળી રહી। સવારમાં ભીષણ આગની બે ઘટના સામે આવી। પ્રથમ ઘટના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં બની, જેમાં આગ લાગતા 20 જેટલી ફ્રૂટની લારીઓ બળીને ખાખ થઈ ગઈ। નાના વેપારીઓની લારીઓ બળીને રાખ થઈ ગઈ। આંખમાંથી આંસુ અને શબ્દો દર્દથી છલકાયેલા જોવા મળ્યા। રડમાં સવાર જે ફ્રૂટના વેપારીઓએ કહ્યું હતું કે હવે તેમની આજીવિકા રહી નથી તો તે શું ખાશે। પૈસા બધા જો તમારે અમે અરગી ગયા, પેટીઓ તમને દેખાડી, બધું અમારું પડ્યું તે બધું સરગી ગયું હોય। 32 લાખ રૂપિયાનું સરમામાં નુકસાન આવ્યું। દા રાખડ્યું। શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ। પોલીસ સ્ટેશનની બિલકુલ પાછળના ભાગમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં દુર્ઘટના સર્જાઈ। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આગની લપેટમાં આવતા આશરે 16 થી 17 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા। ગીચ વિસ્તાર હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ। સ્થાનિક રહીશોમાં ભારે ફાળ પડી। ફાયર વિભાગે ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। પવનને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ભારે જહેમત બાદ 5 ફાયર ફાઇટર આગ પર કાબુ મેળવાયો। ફાયર વિભાગે ત્વરિત કામગીરી ન કરી હોત તો આગ હજુ પણ વધુ રહેણાંક વિસ્તારમાં ફેલાઈ શકે તેમ હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। રાજકોટ શહેરમાં આજની સવાર 20 જેટલા ફ્રૂટના ધંધાર્થી માટે આફત સમાન બની। શહેરના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં ફ્રૂટની લારીઓમાં આજે વહેલી સવારે આગ લાગી હતી। આ આગમાં 20 જેટલી લારીઓ બળીને ખાખ થઈ ગઈ હતી। જે લારી પર જઈને સવારે સારો એવો ધંધો કરશે તેવી આશા સાથે સૂતેલા ધંધાર્થીઓ જ્યારે જાણ થઈ કે તેમની આજીવિકા રાખ થઈ ગઈ છે ત્યારે તેમની આંખમાં આંસુ અને શબ્દો દર્દથી છલકાયેલા જોવા મળ્યા। રડમાં સવાર જે ફ્રૂટના વેપારીઓએ કહ્યું હતું કે હવે તેમની આજીવિકા રહી નથી તો તે શું ખાશે। આમ દીકરીઓ સુરક્ષિત રહેશે। વડોદરામાં એક ગુંડા તત્વોએ સગીરાની છેડતી કરી પણ પોલીસ મૌન રહી। સંસ્કારી નગરી વડોદરામાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા છે। લોકો પોલીસ સાથે રક્ષણ મેળવવા જાય છે પણ પોલીસ તેમને ગણકારતી નથી। એટલા માટે જ હવે લોકોનો ગુસ્સો ખાખીએ પણ સહન કરવો પડે છે। શહેરના ગોત્રી વિસ્તારમાં એક ઘટના બની। એક શખ્સે 16 વર્ષીય સગીરાને છેડતી કરતા મામલો બીચક્યો હતો। લોકોના ટોળે રસ્તા પર એકઠા થયા હતા। આરોપીને કરી નાખ્યો અધકૂવો। સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 4 દિવસથી આ શખ્સ સગીરાની એનકેન પ્રકારે છેડતી કરે છે। આ અંગે પોલીસની જાણ પણ કરવામાં આવી પણ પોલીસ ફરિયાદ લેતી નથી। આરોપીએ રિક્ષાનો કાચ તોડી એક મહિલા પર ચપ્પુથી હુમલો કર્યાનો આરોપ છે। ત્યારબાદ સ્થાનિકોએ આરોપીને ઝડપી મેથી પાક ચખાડ્યો અને પોલીસ સ્ટેશન લઈ ગયા, પરંતુ પોલીસે કોઈ કામગીરીમાં સહયોગ ન દાખવતા મહિલાએ પોલીસને ઘણી ખરી ખોટી સંભળાવી। પોલીસની હપ્તાખોરીને કારણે આરોપીઓને છૂટો દોર મળી રહ્યો હોવાનો આક્ષેપ પણ કરાયો। સમગ્ર બાબતનો વિડીયો જે છે તે વાયરલ થયો। છાશવારે વિવાદમાં આવતી વડોદરા પોલીસ હાલ ફરી શંકાના ઘેરામાં છે। નબળી કામગીરીની પોલ ફરી એકવાર સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર જોવા મળી। ગીર સોમનાથ જિલ્લાના વરસિંગપુર નજીક સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર આવેલા બ્રિજમાં તિરાડો પડવાના દ્રશ્યો સામે આવ્યા। બ્રિજ પર દરરોજ અવરજવર કરતા હજારો વાહનોની સલામતીને લઈને સવાલો ઊભા થયા। ભારે વાહનોના ભારથી જોખમ વધ્યું। વાહન ચાલકોમાં ભય ફેલાયો। વાહન ચાલકોએ તપાસની માંગ ઉઠાવી તાત્કાલિક રિપેરિંગ કામગીરીની પણ માંગ કરી। અગાઉ પણ આ નેશનલ હાઈવે બાંધકામની ગુણવત્તાને લઈને વિવાદમાં રહ્યો છે। તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ છે ત્યારે સંબંધિત વિભાગ સમયસર પગલાં લે છે કે નહીં તે જોવું રહ્યું। વડોદરામાં ફરી એક બ્રિજની મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં। બ્રિજના એપ્રોચમાં તિરાડ છતાં તંત્ર બિંદાસ। વડોદરાના માણેજાથી મારેઠાને જોડતો બ્રિજ વિવાદમાં સપડાયો। અંદાજિત 1.5 વર્ષ પહેલા જ બનેલા બ્રિજના એપ્રોચ રોડનો ભાગ બેસી ગયો।
બ્રિજમાં વાપરેલ કપચી અને સળિયા દેખાવા લાગ્યા. આ તકલાદી બ્રિજ રેલવેના કોન્ટ્રાક્ટરે બનાવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. લોકોએ બ્રિજની ગુણવત્તા પર અનેક સવાલ ઉઠાવ્યા. થોડાક સમય પહેલા બ્રિજના ઉપરના ભાગે તિરાડ પડી. લોકોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ બ્રિજમાં મોટી કટકી કરી છે. બ્રિજનો એપ્રોચ રોડ બેસી જતા અકસ્માતનો ભય સતત રહે છે. બ્રિજના એપ્રોચ રોડની મેન્ટેનન્સની જવાબદારી વડોદરા કોર્પોરેશનની છે. વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ એપ્રોચ રોડ બેસી ગયો હોવા છતાં કોઈ જ સમારકામ નથી કરી રહ્યા. સમગ્ર મામલે રેલવે અને કોર્પોરેશન એકબીજાને ખો આપી રહ્યા છે. નર્મદામાં રેતી માફિયા બેફામ બન્યા છે. તંત્રના ઇનકાર છતાં મનમાની કરે છે. નર્મદાના પોઈચામાં રંગસેતુ પુલ પર ભારે વાહનો બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવા છતાં રેતી ભરેલી ટ્રકો બેફામ રીતે ચાલે છે. ભારે વાહનોમાં બસો પર પ્રતિબંધ મુકાયો છે, પરંતુ રેતીની ટ્રકોની ખુલ્લી છૂટ આપવામાં આવી હોવાનો આરોપ છે. પુલ પરથી રેતીની ટ્રકો પસાર થતી હોવાનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત થતા તંત્ર જાગ્યું અને ટ્રકો રોકવા માટે પુલ પર એંગલો લગાવવામાં આવ્યા. જો કે આ એંગલો રેતી માફિયા દ્વારા તોડી નાખવામાં આવ્યા હોવાનો આરોપ છે. ફરી રેતીની ટ્રકો બેફામ રીતે દોડી રહી છે, ત્યારે તંત્ર ફરી એંગલો લગાવશે કે કેમ અને રેતી માફિયા સામે કડક કાર્યવાહી થશે કે કેમ તે સવાલ ઉઠી રહ્યા છે. ગીર સોમનાથના ત્રિવેણી સંગમ પર વહેશે નિર્મળ નદી. તંત્રએ કાપ કાઢવા કામગીરી તેજ કરી. ગીર સોમનાથ જિલ્લાના પવિત્ર યાત્રાધામ સોમનાથમાં ત્રિવેણી સંગમમાં ડ્રેજિંગ કરી કાપ કાઢવાની કામગીરી હાથ ધરાઈ. હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું સંગમ સ્થળ એટલે જ્યાં દેશભરમાંથી લોકો પિતૃશ્રાદ્ધ માટે આવે છે, પિતૃઓના મોક્ષાર્થ પ્રાર્થના કરે છે. ત્રિવેણી સંગમમાં રાજ્યના સીએમએ દરરોજ સંધ્યા આરતીનો પ્રારંભ કરાવ્યો. ત્યારથી ત્રિવેણી નદીને શુદ્ધ કરવાનો સંકલ્પ લેવાયો. આ સંકલ્પને સાકાર કરવા વિશાળ ડ્રેજર, જેસીબી સહિતના સાધનોથી કામગીરી હાથ ધરાઈ. અંદાજિત 3 મહિનામાં નદીને નિર્મળ બનાવવાની કામગીરી પૂર્ણ કરાશે. ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોએ લોકોમાં દેશભક્તિનો જોશ ભરી દીધો. ગણતંત્ર દિવસ પરેડને લઈને કર્તવ્ય પથ પર આશરે 97 મિનિટ કાર્યક્રમ ચાલ્યો. 30 વિવિધ ઝાંખીઓએ અવનવી કૃતિઓ રજૂ કરી, જેમાં કર્તવ્ય પથ પર ગુજરાતી ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની. વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાતની ઝાંખીમાં ભીખાઈજી કામાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમણે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણા સાથે મળીને વિદેશી ધરતી પર ભારતની આઝાદીનો સંદેશ પહોંચાડ્યો. ઝાંખીની આગળના ભાગમાં ભીખાઈજી કામા તેમના દ્વારા ડિઝાઇન કરાયેલા વંદે માતરમ ધ્વજ પકડેલો જોવા મળ્યા, જેની નીચે બંધારણ માન્ય વિવિધ ભાષાઓમાં વંદે માતરમ લખાયેલું હતું. મધ્ય ભાગમાં રાષ્ટ્રધ્વજના વિકાસના તબક્કાઓ દર્શાવવામાં આવ્યા. 1906ના કોલકાતાના સ્વદેશી આંદોલનથી લઈને 1921માં પિંગલી વેંકૈયા દ્વારા ગાંધીજીને અપાયેલ ડિઝાઇન અને અંતે 22 જુલાઈ 1947ના રોજ સ્વીકારાયેલા ધર્મચક્ર સાથેના તિરંગા સુધીની સફર રજૂ કરાઈ. ઝાંખીના અંતમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્વદેશી અને ચરખાના પ્રતીક તરીકે સ્થાપિત હતી. ઝવેરચંદ મેઘાણી રચિત કસુંબીનો રંગ ગીત પર લોક કલાકારોની પ્રસ્તુતિએ કર્તવ્ય પથ પર દેશભક્તિનો જોશ ભરી દીધો હતો. વંદે માતરમને 150 વર્ષ પૂરા થવાના અવસર પર કર્તવ્ય પથ પર એક વિશેષ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતાને એક તાતણે બાંધીને રજૂ કરવામાં આવી, જેને જોઈ તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. બોટાદ જિલ્લાના નામને રાષ્ટ્રીય સ્તરે નામના મળી છે. મતદાર જાગૃતિ માટે મળ્યો છે રાષ્ટ્રીય પુરસ્કાર. મતદાર જાગૃતિ માટે ટેકનોલોજી આધારિત પહેલને કારણે બોટાદ જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. 16મા રાષ્ટ્રીય મતદાર દિવસના અવસરે બોટાદ જિલ્લાને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયો છે. સમગ્ર પહેલ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જેવા જાહેર સ્થળોએ રોબોટ મૂકી લોકોને એસઆઈઆરની કામગીરી સમજાવવામાં આવી રહી છે. આ પહેલ બોટાદ જિલ્લા સાથે સંકળાયેલી હોય તેને બોટ્રોન નામ આપવામાં આવ્યું છે. રોબોટિક્સ પહેલને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રથમ વખત મતદાન કરનાર મતદાતા જોડાયા છે. માનવ સંસાધન પરનો આધાર ઘટ્યો છે. જનભાગીદારીમાં વધારો થયો છે. કલેક્ટર ડોક્ટર જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ આ પહેલ સફળ બની છે. ટેકનોલોજીથી લોકશાહી મજબૂત બને તેનું ઉત્તમ ઉદાહરણ બોટાદ જિલ્લાએ પૂરું પાડ્યું છે. આ નવીન પહેલને કારણે બોટાદનું નામ દેશભરમાં ચમકી ઉઠ્યું છે. 77મા પ્રજાસત્તાક પર્વે 5 ગુજરાતીઓને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા. 77મા પ્રજાસત્તાક પૂર્વે ગુજરાતીઓને સન્માન મળ્યું. કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી, જેમાં કલા, સમાજ સેવા, શિક્ષણ, ચિકિત્સા જેવા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર 5 ગુજરાતીઓને પણ પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી, જેમાં આર્ટ ક્ષેત્રમાં વડોદરાના ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ મળશે. ગુજરાતના જાણીતા માણભટ્ટ આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાનું નામ લોકકલા ક્ષેત્રે મહત્વનું છે. તેમણે આ કલા પિતા ચુનીલાલ પંડ્યા પાસેથી શીખી હતી. વડોદરામાં જન્મેલા ધાર્મિકલાલ પંડ્યા વર્ષોથી આખ્યાન કલા સાથે જોડાયેલા છે. તેમને વર્ષ 1987માં સંગીત નાટક અકાદમી તરફથી રાષ્ટ્રીય સન્માન મળ્યું.
તો સુરતના ડોનેટ લાઈફના સંચાલક નિલેશ માંડલેવાલાનું નામ પણ પદ્મશ્રી એવોર્ડ માટે જાહેર કરાયું છે. નિલેશ માંડલેવાલાએ બ્રેન્ડેડ લોકોનું અંગોનું દાન કરાવી અનેક લોકોને નવું જીવન આપ્યું. દેશભરમાં અંગદાન માટે સુરત સૌથી આગળ છે. એની સૌથી મોટી મહેનત નિલેશભાઈ માંડલેવાલાની હતી. અંગદાન માટે તેમણે સૌથી વધુ લોકોને પ્રેરિત કર્યા. 2005માં ડોનેટ લાઈફ સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ 1336 અંગોનું દાન કરાયું. કુલ 1058 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ આપવામાં આ સંસ્થાનું ખૂબ મોટું યોગદાન છે. દેશભક્તિની ગુજરાતમાં કંઈક અલગ રીતે ઉજવણી કરવામાં આવી. મંદિરોથી લઈને મધ દરિયા સુધી તિરંગો લહેરાયો. દેશભરમાં આજે 77માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. મંદિરોથી લઈ મધ દરિયા સુધી દેશભક્તિની લહેર જોવા મળી. સૌપ્રથમ વાત પ્રથમ સૌરાષ્ટ્ર સોમનાથ મંદિરની કરીએ તો સોમનાથ સ્વાભિમાન પર્વના સંયુક્ત અવસરે પ્રવાસ તીર્થ આજે રાષ્ટ્રપ્રેમ અને ધર્મભક્તિના દિવ્ય સંગમ રૂપે ઝળહળી ઉઠ્યું. સોમનાથ તીર્થમાં કેસરિયા ધર્મધ્વજ અને રાષ્ટ્રના ગૌરવ એવા તિરંગા ધ્વજથી સમગ્ર પરિસર ભવ્ય અને ગૌરવમય વાતાવરણમાં રૂપાંતરિત બન્યું. સોમનાથ મંદિર પર કેસરિયા, સફેદ અને લીલા રંગની વિશેષ લાઇટિંગ દ્વારા તિરંગી રોશની કરવામાં આવી. ભક્તો પણ દેવાધિદેવ મહાદેવના દર્શન સાથે દેશભક્તિના વાતાવરણમાં રંગાયા. તો જગત મંદિર દ્વારિકામાં તિરંગો લહેરાયો. ભગવાન દ્વારકાધીશના મંદિર પર ધ્વજા રૂપે તિરંગો લહેરાયો, જેને નિહાળી લોકોમાં દેશ પ્રત્યે અતૂટ વિશ્વાસ અને ભક્તિનો સમન્વય જોવા મળ્યો. પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કડકડતી ઠંડીમાં પણ મધદરિયે જઈ ધ્વજવંદન કરીને આ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે પોરબંદરના મધદરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે. જ્યારે વડોદરામાં દેશભક્તિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. કેટલાક યુવાનો દ્વારા સ્વિમિંગ પુલમાં તિરંગા સાથે કરતબ કરવામાં આવ્યા. આમ દેશના પર્વને લોકોએ રંગેચંગે ઉજવણી કરી. કોળી યુવક નવનીત બાલદિયા પર હુમલા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરી જેલ હવાલે કરાયો છે, જેને લઈ સુરત પહોંચેલા ધારાસભ્ય હીરા સોલંકીએ પ્રતિક્રિયા આપી છે. હીરા સોલંકીએ કહ્યું કે આ લડાઈ જ્ઞાતિવાદની નહીં, ન્યાય અને અન્યાય વચ્ચેની હતી. સમાજે સંગઠિત રહી સાચી દિશામાં લડત આપી હોવાનું હીરા સોલંકીએ જણાવ્યું. કે નવનીતભાઈને જે ન્યાય મળ્યો અને સમસ્ત કોળી સમાજ એ જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા, અને ખાસ કરીને હું આભાર માનીશ આ સોશિયલ મીડિયામાં જે યુવાનોએ, અને ખાસ કરીને ભાઈ શ્રી ઝાલાભાઈ હોય, સનીભાઈ હોય, વિશાલભાઈ હોય, કે આવા સંગઠનોમાં જે રીતે સમાજને ઉપયોગી બન્યા. કોઈ સમાજ પ્રત્યે આપણે રોષ નથી, માત્ર ને માત્ર આ ન્યાય અને અન્યાયની લડાઈ હતી, અને એમાં આપણે સફળતા સરકારશ્રીએ આપણે અપાવી છે. અને સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું, મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું, હર્ષભાઈનો પણ આભાર માનું છું, અને ખાસ કરીને સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ. જિલ્લામાં સાવજની વધતી હાજરી હવે લોકો માટે ડરનું કારણ બની છે. અમરેલી જિલ્લામાં જાણે કે જંગલ જાનવરની રાડ વધી ગઈ છે. ક્યારેક ગામમાં સાવજ મારણ કરે છે તો ક્યારેક લોકો પર હુમલા. ખેડૂતો રાત્રે પાણી વાળવા જતા પહેલા 100 વાર વિચારતા થઈ ગયા છે. અનેક વખત વન વિભાગને આ અંગે જાણ કરી છે, પણ નક્કર પગલાં ભરાતા નથી. પાછલા 2 દિવસમાં ઘટના સામે આવી છે, જેમાં અમરેલીના લાઠીમાં 14 વર્ષની સગીરા પર સિંહણે હુમલો કર્યો. 14 વર્ષીય સગીરા ખેતરમાં કપાસ વીણતી હતી. તે સમયે ખેતરમાં હાજર સિંહણે હુમલો કર્યો. સગીરા સાથે તેનો ભાઈ હોવાથી તેણે સિંહણનો પ્રતિકાર કરી તેને ભગાડી હતી. આ ઘટના ઇંગોરાળાથી ભીંગરાડ ગામ વચ્ચે બની છે. મજૂરી કામ કરતા પરપ્રાંતીય શ્રમિકની દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. તો અન્ય એક ઘટના 25 જાન્યુઆરીએ પણ બની હતી. અમરેલીના રાજુલા નજીક સિંહ લટાર મારતો નજરે પડ્યો. સાવજની લટારના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા. રાજુલાના લીલાપરની દરગાહના પાસે સિંહ દેખાયો હતો. રાજુલાના ભેરાઈ રોડ પર આવેલ લીલાપીરની દરગાહ પાસે સિંહના આટા ફેરાથી લોકોમાં ફફડાટ વધી ગયો છે. રાજુલા અને આસપાસના વિસ્તારોમાં શિકારની શોધમાં અનેક વખત સિંહ આવી જાય છે. જૂનાગઢમાં સાવજ અને શ્વાનની જીવ સટોસટીનો ખેલ જોવા મળ્યો. જૂનાગઢમાં ફરી સિંહ અને શ્વાનની લડાઈ જોવા મળી. સિમેન્ટ ફેક્ટરી પાસે આવી પહોંચી સિંહણ. રસ્તામાં શ્વાનને જોઈ સિંહણ તેનો શિકાર કરવા માટે પાછળ દોડી હતી. શ્વાનની નજર સિંહણ પર પડી જતા 2 શ્વાન તેજ ગતિએ ભાગ્યા હતા. ફેક્ટરીના ગેટમાં બંને શ્વાન અચાનક ઘૂસી જતા સિંહણ ગેટ પાસે આવીને અટકી ગઈ હતી. આદાપુર આધાર સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની ઘટના છે. ફેક્ટરીનો ગેટ બંધ કરવા જતા યુવક નજીક સિંહણ પહોંચી ગઈ હતી. સમય સૂચકતા વાપરી યુવક ઇન્ડસ્ટ્રીઝનો ગેટ બંધ કરી દીધો હતો. સવારે 10:41 આ ઘટના ઘટી હતી. સિંહણને જોઈ યુવકનો જીવ તાળવે ચોંટી ગયો. જીવ બચાવી યુવક ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં ઘૂસી ગયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે. આ વિસ્તારમાં સતત સાવજની અવરજવર રહે છે.
લગ્નમાં નાચગાન અને ડાન્સ કરતા લોકો અચાનક દોડવા લાગ્યા, કારણ કે ભમરાના ઝુંડે કરી દીધો હુમલો. વાત છે વાવ-થરાદ. વાવ-થરાદ જિલ્લાના ભાભર ખાતે એક લગ્ન પ્રસંગે અચાનક ભમરાના ઝુંડે હુમલો કરી મહેમાનોને ડંખ મારતા અફરાતફરી અને નાસભાગ મચી ગઈ. ઘાયલોને તત્કાલ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. ઠક્કર સમાજની વાડીમાં લગ્નની ઉજવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક ભમરાનું ઝુંડ ધસી આવ્યું અને લગ્ન પ્રસંગમાં રહેલા લોકો પર હુમલો કરી ડંખ માર્યા. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટનાના સમયે મહેમાનોનું ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે, પરંતુ ભમરાના હુમલાને કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સરકારી હોસ્પિટલમાં ઘાયલોની સારવાર શરૂ કરાઈ છે. તુરંત સારવાર મળી જતા લોકોએ હાશકારો મેળવ્યો. કચ્છમાં ઓટલા પર બેસવાની બાબતમાં પાડોશીઓએ આધેડને જીવતો સળગાવી દીધો. કચ્છના ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં પડોશી વેરવૃત્તિ સીમા વટાવી દીધી. ઘરની બહાર ઓટલા પર બેસવાની જેવી બાબતના મંદુક રાખી 3 મહિલાઓ સહિત 4 શખ્સોએ પડોશમાં રહેતા આધેડને બાથરૂમમાં કેદ કરી જ્વલનશીલ પદાર્થ છાંટી જીવતા સળગાવી દીધા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ. ગંભીર રીતે દાઝી ગયેલા આધેડનું સારવાર દરમિયાન મોત નિપજતા આ મામલો હવે હત્યામાં ફેરવાયો. ઘટના કંઈક એવી છે કે મૃતક કરસનભાઈ મહેશ્વરીને 2 દિવસ અગાઉ પડોશમાં રહેતા પરિવાર સાથે ઓટલા પર બેસવા બાબતે વિવાદ થયો. આ સામાન્ય ઝઘડાની અદાવત રાખી પડોશમાં રહેતા પ્રેમિલાબેન, અંજુબેન, મંજુબેન અને ચિમનારામ મારવાડીએ કરસનભાઈ પર હુમલો કર્યો. આરોપીઓના હુમલા અને મારથી બચવા માટે કરસનભાઈ પોતાના ઘરના બાથરૂમમાં દોડી ગયા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. જોકે આરોપીઓએ માનવતાની તમામ હદો વટાવી દીધી. 4 શખ્સો સાથે મળીને બાથરૂમમાં જ્વલનશીલ પદાર્થો છાંટ્યા અને આગ ચાંપી દીધી. આગની લપેટમાં આવી ગયેલા કરસનભાઈ ગંભીર રીતે દાઝી ગયા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ગંભીર હાલતમાં કરસનભાઈને ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. રાજકોટમાં એક યુવકે બ્રિજ પર સાયકલ પર સૂઈને કર્યા સ્ટન્ટ. સોશિયલ મીડિયા પર લાઇક્સ અને ફેમ મેળવવાની ઘેલછામાં લોકો ગમે તે હદે જઈ શકે છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ પર સાયકલ સવારે સ્ટન્ટબાજી કરી હતી. શહેરના વ્યસ્ત ગણાતા સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ પર એક યુવક ચાલુ સાયકલ પર સીટ પર સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો. ટ્રાફિકથી ધમધમતા બ્રિજ પર યુવકે હેન્ડલ છોડી સાયકલ પર લાંબા થઈને સવારી કરી. યુવકે સ્ટન્ટબાજી કરીને પોતાની સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા. સ્ટન્ટબાજ યુવકનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સવાલ એ છે કે ટ્રાફિકથી ધમધમતા રોડ પર યુવકના આવા જોખમી સ્ટન્ટના કારણે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? જૂનાગઢમાં ભર ટ્રાફિકમાં એક યુવકે 140 કિલોમીટરની ઝડપે કાર દોડાવી, પછી શું થયું જુઓ. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની સોંદરડા જીઆઈડીસીમાં સર્જાયેલ એક અકસ્માતના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા. જીઆઈડીસી પાસેથી પૂર ઝડપે પસાર થઈ રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર એક બંધ દુકાનના શટરમાં ઘૂસી ગઈ હતી. કારની સ્પીડ એટલી હતી કે સ્પીડોમીટરનો કાંટો 140 પર અટકી ગયો. શટર, દિવાલ અને નજીકમાં પડેલા ખાટલાના કુરચા નીકળી ગયા. સદનસીબે દુકાન બંધ હોય અને નજીકમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાને કારણે જાનહાનિ ન થઈ. અકસ્માતમાં કારના આગળના ભાગના પણ કુરચા નીકળી ગયા. લોકોએ ગંભીર રીતે ઘાયલ થયેલા કાર ચાલકને સારવાર માટે ખસેડ્યો. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા. અથડામણ એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ કચ્ચરખાણ વળી ગયો અને કારના દરવાજા લોક થઈ ગયા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ કારનો દરવાજો તોડીને ઇજાગ્રસ્ત ચાલકને બહાર કાઢ્યો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં કારની ભયાનક ગતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. અકસ્માત બાદ જ્યારે કારની તપાસ કરવામાં આવી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા. કારની અંદર રહેલા સ્પીડોમીટરનો કાંટો 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પર જામ થઈ ગયો. આ બાબત સાબિત કરે છે કે રહેણાંક અને જીઆઈડીસી જેવા વિસ્તારમાં કાર ખૂબ જ જોખમી ગતિએ દોડાવવામાં આવી હતી. ધારાસભ્યના કારણે ખારીકટ કેનાલની કામગીરી હાલ બંધ થઈ ગઈ છે. અમદાવાદના ખારીકટ કેનાલમાં પાણી છોડવા મુદ્દે 1200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને બ્રેક લાગતા વિવાદ થઈ રહ્યો છે. ભાજપના ધારાસભ્યના કારણે બ્રેક વાગી ગઈ છે. પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલની કામગીરી ચાલી રહી છે, જે દરમિયાન દસક્રોઈ વિધાનસભા ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ દ્વારા ખેડૂતોને પાણી આપવાની રજૂઆતના પગલે સિંચાઈ વિભાગ દ્વારા ખારીકટ કેનાલમાં પાણી છોડી દેવામાં આવ્યું છે. કામગીરી ચાલુ હોવાની વચ્ચે ખારીકટ કેનાલમાં પાણી છોડવામાં આવતા મશીનરી બહાર કાઢી અને કામગીરી બંધ કરવી ભારે પડી ગઈ છે. કેનાલની અંદરના ભાગે જે કામગીરી કરવાની બાકી છે, જે કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે, તો મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓએ જણાવ્યું કે માત્ર 50 મીટરની કામગીરી કરવાની બાકી છે. તો આ અંગે બાબુ જમના પટેલ સાથે વાત કરતા તેમણે અડિયો કોન્ટ્રાક્ટર પર ઢોળ્યો. તેમણે જણાવ્યું કે ખારીકટ કેનાલનો પ્રોજેક્ટ છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યો છે, જેમાં 2 વર્ષ ખેડૂતોને પાણી નહીં મળે એવી વાત કરવામાં આવી હતી, જેથી 2 વર્ષ સુધી પાણી ખેડૂતોને મળ્યું નથી. એના ઉપર વધારે 3 વર્ષ થઈ ગયા છતાં હજી કામગીરી પૂર્ણ થઈ નથી. ત્યારે ખેડૂતોની રજૂઆતના પગલે પાણી મળે એવી રજૂઆત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે કામગીરી ભલે બંધ કરવી પડે, પરંતુ ખેડૂતોને પાણી આપો, જેથી પાણી છોડવામાં આવ્યું છે. 2 વર્ષ એમને બંધ રાખાયું, એના બદલે 4 વર્ષ બંધ્યા. એમનું એ મોટી ખેડૂતોને નુકસાની હતી.
જો સમય મર્યાદામાં કામગીરી પૂરી કરી હોય કે તે કોન્ટ્રાક્ટરે તો સ્થિતિ ના આવે. કોર્પોરેશન પણ આપણી સાથે છે, એમને પણ આપણને મદદ કરી છે. હવે નગરપાલિકાના વિકાસની ગતિ તેજ થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના શહેરી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો. પાલિકાઓને પાયાની સુવિધાઓ માટે સરકારી જમીન વિના મૂલ્ય આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. આ જનહિતલક્ષી નિર્ણયથી રાજ્યના નગરોમાં વિકાસની ગતિને વેગ મળશે. રાજ્યની નગરપાલિકાઓને નગરના વિકાસ માટે જરૂરી પાયાની સુવિધા માટે જમીન ખરીદવા સરકારને નાણાં ચૂકવવા પડશે નહીં. અગાઉ જે જમીન મેળવવા માટે જંત્રીના 25% થી 50% રકમ ભરવી પડતી હતી, તેમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી. આ નિર્ણય અંતર્ગત ફાયર સ્ટેશન, આંગણવાડી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટાઉન હોલ જેવી 11 જેટલી પાયાની સુવિધાઓ માટે વિનામૂલ્યે જમીન ફાળવવામાં આવશે. નગરપાલિકા પરનું આર્થિક ભારણ ઘટશે અને વિકાસ પ્રોજેક્ટ તેજ ગતિએ આગળ વધશે. હાલ ચાલી રહી છે બરાબરની ખેંચતાણ. 2 ધારાસભ્યની લડાઈમાં ભાજપે લઈ લીધી ચૂટકી. મારી પાર્ટીનો હોય, સામેવાળી પાર્ટીનો હોય કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય, અને કોઈના મનમાં ફાંકો હોય ને તો તમારે આ જેવી 1400નો ફાંકો કાઢવા જિગ્નેશ મેવાણીનો જન્મ થયો છે. યાદ રાખજો, તારું તો ચણું નહીં આવે. આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે. એ લઘુતા ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોય લાગે છે. સાંભળ્યું? કોંગ્રેસના જ 2 ધારાસભ્યો સામસામે તલવાર ખેંચી રહ્યા છે. વાકયુદ્ધથી શરૂ થયેલો આ વિવાદ હવે મોટા નેતાઓ સુધી પહોંચી ગયો છે. મેવાણીએ કિરીટ પટેલને ચણા કહ્યું તો પટેલે કહ્યું મેવાણી માનસિક હતાશ છે. પાટણમાં સામાજિક કાર્યક્રમમાં આવેલ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું જ્ઞાતિવાદી નિવેદન સામે આવ્યું. જોકે જિગ્નેશ મેવાણીએ સમાજના નામે શક્તિ પ્રદર્શન પણ કરી નાખ્યું અને લોકોને આહવાન કર્યું કે કોઈ આપણા અનુસૂચિત જાતિના દીકરાને મારવાની વાત કરે તો ગુજરાતના અનુસૂચિત જાતિના 50 લાખ લોકોને ચૂપ રહેવાનું નથી. કોંગ્રેસની આંતરિક ખેંચતાણમાં ભાજપે ચૂટકી લીધી. ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે નિવેદન આપ્યું કે કોંગ્રેસ વેન્ટિલેટર પર છે. જો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે. અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે. વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે. ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર વળતો ઘા કર્યો. તેમણે કહ્યું કે બંને નેતાઓને ભેગા કરી ગેરસમજ દૂર કરાશે, પણ ભાજપમાં ચાલતા ગુંડારાજને પહેલા શાંત કરો. જ્યાં સુધી અમારા પક્ષના 2 ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે, અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે, એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી. પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી આ અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે છે. લોક કલાકાર માયાભાઈ આહિરનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ચાલતા હાઈ વોલ્ટેજ કોન્ટ્રોવર્સીમાં સૌપ્રથમ આડકતરી રીતે પ્રતિક્રિયા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. જોકે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. બરાબર જોશોનું ફ્રેશ હોય. કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કહે છે, હું નહીં.